હેલો એવરીવન, દરેકનું કોણીય વેગમાનના નેક્સ્ટ એક્ઝામ્પલ સિરીઝના લેક્ચરમાં ફરીથી સ્વાગત છે. લાસ્ટ અમુક એક્ઝામ્પલ્સનો અભ્યાસ આપણે કરેલો છે. બાકીના જે પણ એક્ઝામ્પલ છે એ આપણે આ લેક્ચરમાં જોઈ લઈશું. તો રકમ વાંચીએ. સ્મોલ એમ દળના પથ્થરને દોરીના છેડે બાંધીને સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર વર્તુળાકાર માર્ગમાં ફેરવવામાં આવે છે. તેનું કોણીય વેગમાન તેના કેન્દ્રને અનુલક્ષીને અચલ રહે તેમ દોરીની લંબાઈ ધીમે ધીમે ઘટાડવામાં આવતા કોઈ સ્થાન પર દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેપિટલ ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર એસ ટુ એન મળે છે. જે આર છે દોરીની કોઈ સમયની તાત્ક્ષણિક લંબાઈ, તો એન બરાબર કેટલા? લગભગ તમને લાગ્યું છે કે સર આમ બોલી ગયા બધું કે ખબર પડી નહીં. ચલો આપણે સમજીએ ધીમે ધીમે. જ્યારે આવું પોસિબલ થાય કે સમજાય નહીં ત્યારે કરવાનું એવું કે દાખલાની જે મોટી રકમ છે ને એને રકમમાં લાઇનમાં ભાગ પાડી દેવાના. અમુક લાઇન છે એને કટ કરી દેવાની, ઓટોમેટિક સમજ આવવા માંડે. તો આપણે એ રીતે દાખલો ગણીએ. ચલો શું કહે છે? જો એક સ્મોલ એમ દળનો પથ્થર છે, એને દોરીને છેડે બાંધી દો અને સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર છે, અને એ સપાટી પર વર્તુળાકાર માર્ગમાં ફેરવવામાં આવે છે એવું કીધું છે. બરાબર, આપણે કામ કરીએ. માનો કે અહીંયા એનું સેન્ટર છે અને એક ટેબલ છે. બરાબર, સપોઝ એ ટેબલ છે, ઉપરથી જોઈએ છીએ આપણે. સપોઝ એક ટેબલ છે, સમજૂતી ટેબલ કે જેમાં પહેલી વસ્તુ ફરે છે. અહીંયા એનું સેન્ટર છે. ધારો કે પેલો જે પદાર્થ છે એ આ વર્તુળાકાર માર્ગમાં માની લો કે ફરે છે. આનું સેન્ટર કંઈક અહીંયા કંઈક રાખીએ, આવું કંઈક થશે ને? બરાબર છે. ચલો હવે આનું સેન્ટર છે, ધારો કે પથ્થર છે અહીંયા છે, પેલો પથ્થર છે અહીંયા છે, કયું દળ છે એનું? એમ દળ છે, આવું કીધું છે. હવે બીજી એક વસ્તુ એમાં એ સમજવાની છે, આટલું આપણે વાંચ્યું, આગળ એ સમજવાનું છે તેનું કોણીય વેગમાન તેના કેન્દ્રને અનુલક્ષીને. આ જે પથ્થર ફરે છે એનું કેન્દ્ર અહીંયા છે, કે જેનો વર્તુળાકાર માર્ગનું કેન્દ્ર અહીંયા છે, એને અનુલક્ષીને શું અચળ છે? એલ અચળ છે. તો એલ અચળ આપેલ છે. પહેલી વસ્તુ. પહેલી લીટી વાંચી આપણે, એના દ્વારા કંઈક ડાયાગ્રામ બનાવ્યો. બીજી લીટી વાંચતા એમ કીધું કે તેનું કોણીય વેગમાન તેના કેન્દ્રને અનુલક્ષીને અચળ રહે તેમ. ચલો આટલું કીધું, એલ અચળ છે તેમ દોરીની લંબાઈ ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. ટૂંકમાં આજે દોરીની લંબાઈ ધારો કે પહેલાં કેપિટલ એલ હતી, થોડી ઘટાડી, હજી ઘટશે, ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. ઘટાડતા શું થાય છે? ધીમે ધીમે ઘટાડવામાં આવે તો એનું ધીમે ધીમે એનું શું થાય? આપણને ખબર છે, લંબાઈ ઘટશે એટલે કે તણાવ બળમાં ફેરફાર આવે. કેમ ફેરફાર આવે એનો પણ તમને હમણાં આન્સર મળી જશે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેપિટલ ટી ઇઝ પ્રપોર્શનલ ટુ આર રેસ ટુ એન છે. જે આર શું છે? તમે દોરીની લંબાઈ ઘટાડો છો તો એમ ના કહી શકો કે દોરીની લંબાઈ અચળ છે. દોરીની લંબાઈ દરેક સમયે બદલશે. તો ધારો કે કોઈ સમયે લંબાઈ આર છે, દેખાય છે? વોટ ઇઝ આર? આર શું લખ્યું છે? આર બરાબર દોરીની કોઈ સમયની તાત્ક્ષણિક લંબાઈ. હવે તમે દોરી ધારો કે પેલા મેક્સિમમ લેન્થ છે, ધીમે ધીમે દોરીની લંબાઈ ઘટાડો છો તો દોરીની લંબાઈ ઘટશે, એટલે કે દોરીની લંબાઈ અચળ નથી. તો ધારો કે કોઈ સમયે દોરીની લંબાઈ છે આર. કેટલી લંબાઈ છે દોરીની લંબાઈ? સપોઝ કે આર લંબાઈ છે, તો દોરીની લંબાઈ થઈ ગઈ આર. બરાબર છે. દળ અહીંયા છે. વિચારો તણાવ બળ કેટલું લાગશે? હવે આ ડાયાગ્રામ નીચે દોરું છું નીચે, તો આવું કંઈક આવી આપણે ખબર પડે કંઈક કે સપોઝ કે આ એનું સેન્ટર છે અને આ આર લંબાઈની દોરી છે, અહીંયા પથ્થર બાંધ્યો છે. કેટલા દળનો? એમ દળનો. ચલો પથ્થર પર વિચારો કયા બળ લાગે? એક તો એનું નીચે બળ લાગશે એમજી, એ સપાટી પર લાગશે. આપણે ઉપરથી જોઈએ છીએ, નીચે કયું બળ લાગે? એમજી. ઉપર શું લાગે? લંબબળ. પણ એમજી અને લંબબળ કેવા થાય? સરખા, એટલે એકબીજાને અસર નાબૂદ કરશે. સમજ પડી ગઈ? હવે આ તો આમ નીચે એમજી લાગશે, ઉપર લંબબળ લાગશે, પણ આ સાઈડમાં કયું બળ લાગે અને આમ કયું બળ લાગે? હકીકત જ્યારે કોઈ વસ્તુ તમને ખબર પડતી હોય તો યાદ રાખો. તમને મેં પહેલાં કીધેલું છે કે જ્યારે વર્તુળાકાર ગતિ આવે એટલે એક બળ આંખ નીચે મૂકી દેવાનું. ધોરણ 11 હોય 12 હોય, સેમ દાખલા 12મા ધોરણમાં આવશે. વર્તુળાકાર ગતિ આવે એટલે એક વસ્તુ પાકી છે કે કેન્દ્ર ત્યાગી કે કેન્દ્રગામી બળ લાગશે. ચલો આ દોરી છે, આ દોરી, સપોઝ આ દોરી છે, બરાબર? આ દોરી છે ને આ પથ્થર દોર્યો છે, આ પથ્થર છે, બરાબર છે. આ જે પથ્થર છે એ બહાર કેમ નહીં ફેંકાઈ જતો? કારણ કે દોરી પકડી રાખે છે. તો દોરીમાં શું ઉત્પન્ન થાય? તણાવ બળ ટી ઉત્પન્ન થાય. ચલો શું ઉત્પન્ન થાય? તણાવ બળ ટી ઉત્પન્ન થાય. સામે આ પથ્થર અંદર કેમ નહીં જતો? કારણ કે એની પર બહાર બળ લાગશે. કેટલું લાગે? કેન્દ્રગામી બળ એફસી. કયું બળ લાગે? એફસી. તો નોર્મલ કન્ડિશનમાં શું થાય? ટી બરાબર એફસી. શું સાબિત થાય? ટી બરાબર એફસી. તો આપણે ટી બરાબર એફસી છે. તો મને બે વસ્તુમાં ખબર પડી. એક તો આજે દોરીની ભલે લંબાઈ તમે ઘટાડો છો એના કારણે તણાવ બળમાં ફરક પડે, કારણ કે આપણે એફસીમાં ફરક પડશે. હમણાં કહું છું કે એફસીમાં કેમ ફરક પડે? એફસી બદલાશે એટલે ટી બદલાશે, પરંતુ એનું કોણીય વેગમાન કેવું રહે છે? કોણીય વેગમાન અચલ રહે છે. ચલો કોણીય વેગમાન થાય શું? વિચારો. આનો વેગ ક્યાં હોય? આનો વેલોસિટી ક્યાં હશે? આની વેલોસિટી હશે આ દિશામાં. તો વી આ દિશામાં છે, તો વેગમાન પણ એ દિશામાં હશે. તો ધારો કે એક પથ્થર જેનું દળ એમ છે, એનો વેગ છે વી, વેગમાન છે પી. તો કોણીય વેગમાન કોને કહેવાય? કોણીય વેગમાન કોને કહેવાય? યાદ કરો.
વેગમાનનું કેન્દ્રથી લંબાંતર અથવા વેગમાન સપોઝ પોઈન્ટ ઓ છે તો ઓ પોઈન્ટનો અહીં દોરી દઉં છું. આ ઓ પોઈન્ટ છે, વેગ વી અને વેગમાન પી આ જ દિશામાં આવો પોઈન્ટ વિચારો. કોણીય વેગમાન કોને કહેવાય? ચલો લખીએ અહીંયા. કોણીય વેગમાન એલ બરાબર તમને કીધું હતું રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું ઓથી લંબ અંતર આવું કીધેલું છે. આપણે સાબિત શું થાય? એલ બરાબર શું સાબિત થશે? એલ બરાબર રેખીય વેગમાન કેટલું? ચલો દળ કેટલું? એમ. ધારો કે એનો વેગ છે વી. આ વેગ છે અચળ નથી, વેગ બદલા કરશે. કારણ કે જે પથ્થર છે ધીમે 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 અંદર આવે છે, કેમ કે આપણે દોરી ધીમે ધીમે ટૂંકી કરતા જઈએ છીએ, એટલે કે વી અચળ નથી. તો રેખીય વેગમાન શું આવશે? રેખીય વેગમાન એમ વી આવશે. શું આવશે રેખીય વેગમાન? એમ ઇન્ટુ વી. ધારો કે કોઈ સમયે કે જ્યારે દોરીની લંબાઈ આર છે ત્યારે એનો વેગ વી છે અને વેગમાન પી છે, તો રેખીય વેગમાન આવશે કેટલું? એમ વી ઇન્ટુ રેખીય વેગમાનનું ઓથી અંતર. આપણે આ કેન્દ્ર છે તો કે જેની સાપેક્ષ તમારે શોધવાનું એને ઓ નામ આપી દેવાનું. ચલો રેખીય વેગમાન ઓથી કેટલું દૂર છે? લંબાંતર. જો આ લંબાંતર થાય અને લંબાવો તો આ અંદર શું થશે? લંબાંતર થશે. કેટલું અંતર થશે? આર. તો એમ વી ઇન્ટુ આર. આ આપણે સમીકરણ નંબર 1 આપ્યું. આ કેવું છે? અચળ છે. લખાય શું માટે? એલ બરાબર એમ વી આર બરાબર અચળ. બરાબર. આને સમીકરણ નંબર 1 આપી. સમજ પડે છે? આગળ વાંચી. મારે શોધવાનું છે દોરી. આપણે જો આનો યુઝ કર્યો કે તેનું આપણે આનો યુઝ કર્યો હજી તેનું કોણીય વેગમાન તેના કેન્દ્ર અને અનુલક્ષણ અચળ રહે, તો આપણે એની એ લીટીનો યુઝ કર્યો. બીજી લીટી અહીંયા છે કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. ચલો મારે તણાવ બળ ટી શોધવાનું છે. આપણે ખબર પડી ગઈ છે ટી છે દોરીને ખેંચી રાખશે અને બહાર એક બળ લાગશે એફસી. બરાબર છે. તણાવ બળ આ પ્રમાણે આવશે અને તીર સામસામે આવે, તમે કીધેલું છે. બરાબર છે. ટી આ બાજુ આવશે અને એફસી આ બાજુ આવશે. એફસી છે એ પથ્થરને બહાર ધકેલી દેવાનું ટ્રાય કરશે અને દોરી છે એ પથ્થરને ટી જેટલા તણાવ બળથી અંદર ખેંચવાનું ટ્રાય કરશે. નોર્મલ કન્ડિશનમાં શું થાય? ટી બરાબર એફસી. આપણે લખીએ માટે ટી બરાબર એફસી એ તો છે જ. ચલો એફસી સૂત્ર શું હોય? એફસી બરાબર શું થાય? અરે બોલો, કેન્દ્રગામી બળનું એક સૂત્ર છે એમ વી સ્ક્વેર બાય આર. શું છે? એમ વી સ્ક્વેર બાય આર. આર શું છે? ત્રિજ્યા યાદ કરો. શું તો આર ત્રિજ્યા, અને ત્રિજ્યા થશે દોરી લંબાઈ આર. સમજ પડે કે ન પડે? કેન્દ્રગામી બળનું સૂત્ર શું આવે? એમ વી સ્ક્વેર અપોન આર પરથી. ચલો એમ શું છે? દળ. વી શું છે? વેગ. અને આર શું છે? આર છે ત્રિજ્યા, જે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે ત્રિજ્યા. હવે જુઓ દોરીની લંબાઈ જેટલી હશે એટલી ત્રિજ્યા હશે. જેટલી લંબાઈ દોરીની એટલી લંબાઈ ત્રિજ્યાની. બરાબર કે નહીં? તો અત્યારે આપણા કેસમાં દોરીની લંબાઈ આર છે, તો ત્રિજ્યા પણ શું થશે? આર જ થશે. આ મળી ગયું. ચલો માટે સાબિત થયું. ટી બરાબર શું આવશે? એમ વી સ્ક્વેર અપોન આર. પરંતુ મારે આન્સર આર રેસ ટુ એનમાં લાવવાનો છે. શેમાં લાવવાનો છે? આર રેસ ટુ એનમાં. હવે અહીંયા વી એમ ચલો અચળ છે, દળ તો કંઈ ઘટશે નહીં. તમે દોરીને ટૂંકી કરતા જાઓ તો કે દળમાં ફરક નહીં પડે, પણ વેગમાં ફરક પડશે. એટલે વેગ અચળ છે નહીં, ત્રિજ્યા આજે આર છે ને રાખવાનું છે, કારણ કે આપણે આર સ્વરૂપે આન્સર લાવવાનું છે. તો મારું નેક્સ્ટ કામ એ આવે કે મારે વેગને કાઢવાનું છે. વેગને કાઢવા માટે એક સમીકરણ જો અહીંયા છે કે નહીં? આ સમીકરણનો યુઝ કરીએ તો વેગ નીકળી જાય. ચલો કઈ રીતે જુઓ? અહીંથી વેગને કરતા બનાવો. ચલો તો વી બરાબર શું લખાશે? વી બરાબર લખાય એલ અપોન એમ આર. શું લખાય? વી બરાબર એલ અપોન એમ આર. તો વી બરાબર એલ અપોન એમ આર આવ્યું, એની કિંમત એ મૂકી દો, તમારો જવાબ આવી જશે. ચલો મૂકીએ કિંમત. તો એમ આજે ટી બરાબર શું આવ્યું? એમ વી સ્ક્વેર બાય આર આવ્યું. ટી બરાબર એફસી, એફસી બરાબર શું છે? એમ વી સ્ક્વેર બાય આર. તો ટી બરાબર એમ વી સ્ક્વેર બાય આર. ચલો એમ રાખીએ. આ જે આર છે પણ એમ રાખીએ, અને વી સ્ક્વેર છે તો વીનો વર્ક કરો તો એલ સ્ક્વેર અપોન એમ સ્ક્વેર આવશે. શું આવશે? એલ સ્ક્વેર અપોન એમ સ્ક્વેર આર સ્ક્વેર. થઈ ગયું કે નહીં? સમજ પડે કે નહીં? વી સ્ક્વેરની કિંમત મૂકી તો સાબિત થશે. માટે સાબિત થશે ટી ઇઝ ઇક્વલ ટુ શું છે? ટી ઇઝ ઇક્વલ ટુ ચલો ઉપર એક એમ છે, નીચે એમ સ્ક્વેર છે, તો નીચે એક એમ ઉડી જશે, ઉપર એલ સ્ક્વેર વધશે. એલ સ્ક્વેર અપોન એમ ઇન્ટુ 1 અપોન આર ક્યુ. તને શું કહેવાય? એલ સ્ક્વેર અપોન એમ રાખીએ, અહીંયા આવશે આરની -3 ઘાત. શું આવશે? આરની -3 ઘાત. ચલો એલ કેવા અચળ છે? લખ્યું છે કોણીય વેગમાન અચળ છે. શું કીધું છે? કોણીય વેગમાન અચળ છે. તો એલ કેવા છે? અચળ. ચલો દળ તો અચળ જ છે, દળ તો અચળ છે, તો સાબિત શું થયું? માટે ટી પ્રપોર્શનલ ટુ આર રેસ ટુ -3. આન જોડે સરખાવો, એન જોડે આર રેસ ટુ એન. એન બરાબર શું આવશે? એન બરાબર -3. દાખલો એકદમ ઇઝી અહીં સોલ્વ થાય છે. ખબર પડી ગઈ? ટી પ્રપોર્શનલ ટુ આર રેસ ટુ એન આપ્યા છે, આપણે સાબિત કર્યું ટી પ્રપોર્શનલ ટુ આર રેસ ટુ -3. એન બરાબર શું આવશે? -3. દાખલો અહીંયા સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. નવો દાખલો જોઈએ. આ દાખલો પૂછેલ દાખલો છે. બરાબર છે. દાખલો સારો છે, ઘણું બધું શીખવા મળશે આમાં. જોકે આ દાખલો એક કરતાં વધારે ચેપ્ટરનો બનેલો છે. ટૂંકમાં આમાં પ્રક્ષેપ ગતિ પણ ઇન્વોલ્વ છે. ટૂંકમાં પ્રક્ષેપ ગતિવાળો ચેપ્ટર અને ચાક ગતિનો કોણીય વેગમાન બંનેને ભેગા કરીને દાખલો બનાવેલો છે. આપણે દાખલો જોઈએ. એમ દળના કણને v0 વેગથી θ0 ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે છે. એમ દળના કણને v0 વેગથી θ0 ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે છે. તો કોઈ પણ ટી સમય ટી સમય શું છે? v0 sin θ0 બાય g કરતાં ઓછો સમય.
તમારે કોઈ પણ સમય લેવાનો છે, પણ એવો સમય લેવાનો કે જે v0 sin θ0/g કરતાં ઓછો હોય. તો આવા કોઈ પણ ટી સમયે પ્રક્ષેપ બિંદુની સાપેક્ષે, કોની સાપેક્ષે? પ્રક્ષેપ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન શોધો. પ્રક્ષેપ ગતિ XY સમતલમાં થાય છે અને ઝેડ અક્ષ છે એ બંનેને લંબ છે. ટૂંકમાં આવું કંઈક કહે છે, વિચારો. એ જો મેં ડાયાગ્રામ દોરી દીધો છે ઓલરેડી, થોડોક એવો, બરાબર છે. આપણે એમાં ઘણું બધું હજી દર્શાવવાનું બાકી છે. તો માનો કે આ જે પ્રક્ષેપ પોઈન્ટ છે, આ બિંદુ O બિંદુ છે, પ્રક્ષેપ પોઈન્ટ O બિંદુ પ્રક્ષેપ બિંદુ છે કે જેની સાપેક્ષે આપણે કોણીય વેગમાન શોધવાનું છે. કેટલા વ્યક્તિ પ્રક્ષેપ કર્યો? v0 વ્યક્તિ પ્રક્ષેપ કર્યો. ચલો v0 વ્યક્તિ પ્રક્ષેપ કરશું તો એનો પ્રારંભિક વેગ v0 છે. કેટલા ખૂણે કર્યો? θ0 ખૂણે. આપણે નાટક ખબર જ છે કે બે ઘટક પડે. એક ઘટક માનો કે આ x ડાયરેક્શન છે, આ y ડાયરેક્શન છે. z દિશા ક્યાં આવે છે? z દિશા આવે બહાર આવે છે. આ ધારો કે આ પેનની દિશામાં દેખાય છે, આ પેનની દિશામાં બહાર આવે છે એવું માની લો, બરાબર. આ પ્રમાણે પેનની ડાયરેક્શનમાં બહાર તરફ આવે છે, પ્લસ ઝેડ અંદર તરફ જાય છે માઇનસ ઝેડ. ટૂંકમાં બહાર તરફ જે લંબ પેજને લંબ બહાર દિશા છે એ કે કેરેટ લઈએ, ઝેડ પ્લસ ઝેડ, અને જે પેજને લંબ અંદર તરફ દિશા છે એને માઇનસ ઝેડ અથવા માઇનસ કે કેરેટ લઈશું આપણે. હવે v0 છે ને બે ઘટક પડ્યા. આ તો આપણને ભણતા એવા છીએ, બે ઘટક પડશે. એક પડશે x દિશામાં, એક પડશે y દિશામાં. x દિશામાં જે ઘટક પડે છે એને આપણે ખબર છે પ્રારંભિક વેગનો ઘટક, એને કહેવાય v0x, v0 cos θ0, અને બીજો ઘટક પડશે v0y, v0 sin θ0. આપણે જે ઘટકના નિયમો છે, 3 નિયમો, એના આધારે આ ઘટક પડશે. હવે તમને એવું કીધું છે કે એનું તમારે કોણીય વેગમાન શોધવાનું, ટૂંકમાં L શોધવાનું છે. મેઇન ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ વેલ્યુ ફોર L, બરાબર. L શોધવાનું છે કયા સમયે? તો t તમને આપ્યો છે, t મસ્ટ બી લેસ ધેન આટલો, v0 sin θ0/g. કોઈ પણ સમય લઈ શકો તમે 0 થી લઈને t સુધીનો. તો t ની કિંમત કેટલી છે? v0 sin θ0/g. હવે આપણને ખબર છે આ સમય કયો હોય? મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. આ સમય કયો છે? મહત્તમ. મારે જે સમય લેવાનો છે કેટલો લેવાનો છે? 0 થી લઈને વચ્ચેનો. હવે આ સમય કેટલો છે? આપણને ખબર છે મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. tm બરાબર શું થાય? v0 sin θ0/. સૂત્ર બધાને યાદ જ હશે, અને યાદ ન હોય તો આરામથી મળી જાય, બરાબર. v બરાબર v0 + at પરથી. તો મારે આ સમય શોધવાનો છે, એવો સમય લેવાનો છે કે જે મહત્તમ ઊંચાઈએ જે પહોંચવા લાગે એનાથી ઓછો સમય. વિચારો, એવો સમય કે 0 એટલે કે 0 અહીંયા હશે અને મહત્તમ સમય અહીંયા હશે, બેની વચ્ચેનો કોઈ પણ સમય. તો કયા સમય આવે? ટૂંકમાં પદાર્થ ક્યાંથી ક્યાં ગતિ કરી શકે? પદાર્થ અહીંથી લઈને અહીંયા સુધી ગતિ કરી શકે, આમ નહીં જાય. કારણ કે આપણે લિમિટ આપેલી છે કે તમારે એવો સમયે કોણીય વેગમાન શોધવાનું છે કે એ સમય 0 થી લઈને આની વચ્ચે હોય. એટલે આ એટલે કયો? મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. તો આપણે ધારી શકીએ કે જે પદાર્થ છે એ કંઈક અહીંથી લઈને અહીંયા કંઈક વચ્ચે હશે. ધારો કે પદાર્થ અહીંયા છે, હું જાણતો નથી એક્ઝેક્ટલી ક્યાં છે, કે તમે જે સમય લેશો, જે સમય ડિપેન્ડ કરશો એના પર ડિપેન્ડ કરશે. સપોઝ પદાર્થ અહીંયા છે, એટલે કે બોડી છે, પદાર્થ અહીંયા છે, બરાબર. અહીંયા હોય શું થાય? એનો વેગ હશે કંઈક, આના બે વેગ, એનો વેગ હશે, એના વેગના બધા ઘટક પડશે. ચલો માની લઈએ એનો વેગ છે v. કેટલો વેગ છે? આ સમયે વેગ v છે. કેટલો વેગ છે? v. એના બે ઘટક પડશે. ચલો આ ધારો કે આ ખૂણો θ છે, આ ખૂણો θ છે, તો આ ઘટક આવશે vx. કયો ઘટક આવશે? vx. ને v શું આવશે? vx શું આવશે? આપણને ખબર છે કે પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થ માટે vx હંમેશા v0x જેટલો હોય. તો vx કેટલો હશે? v0x જેટલો. અને બીજો એક ઘટક આવશે vy. કયો આવશે? vy. ચલો એક ઘટક આવશે vx અને એક આવશે vy. vy બરાબર શું થાય? v sin θ. શું થાય? vy બરાબર v sin θ. ઓકે. અમારે શોધવાનું શું છે? મારે શોધવાનું છે કોણીય વેગમાન. શું શોધવાનું છે? કોણીય વેગમાન. હવે કોણીય વેગમાન કઈ રીતે મળે? કોણીય વેગમાન બે રીતે મળે. કાં તો તમે r ક્રોસ v કરો તો r આ પ્રમાણ થશે, r કંઈક આ પ્રમાણ થાય. r ક્યાંથી લેવાનું? ઉગમ બિંદુથી પદાર્થના સ્થાનને જોડતો સ્થાન હતી. તો r આ પ્રમાણ લેવું પડે, એનો કંઈક દિશા આ પ્રમાણે આવશે, એ કંઈક ખૂણો ધારવો પડશે. એ પ્રમાણે તમે કરી શકો છો, પણ એ બહુ લેન્ધી રીત થશે. તો બીજી રીત કઈ? તમને આવું કીધેલું છે કે કોણીય વેગમાન બરાબર રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું ઓથી લંબ અંતર. ચલો v તો આમ છે, તો તમે vને પાછળ તરફ લંબાવો તો આટલું કંઈક લંબ અંતર આવશે. અહીંયા vને પાછળ તરફ લંબાવો તો આટલું કંઈક લંબ અંતર આવશે. એક તો એ આધારે સોલ્વ થઈ શકે. અને ત્રીજી રીત, એક કામ કરીએ આપણે, જે આપણે ગણવાના છીએ, વેગના બે ઘટક પાડી દઈએ. એક ઘટક પડશે vx, એક ઘટક પડે vy. તો એક vx ના કારણે વેગમાન કયું મળે? px મળે. કેટલું મળે? px. અને vy ના કારણે વેગમાન કેટલું મળે? py. px ક્યાં હશે? vx ની દિશામાં. py ક્યાં હશે? vy ની દિશામાં. એટલે કે py ક્યાં હશે? vy ની દિશામાં. તો આપણે કામ કરશું, px ના કારણે કેટલું કોણીય વેગમાન આવે અને py ના કારણે કેટલું કોણીય વેગમાન આવે, એ બે અલગ અલગ શોધીશું. પછી બેનો જે સરવાળો થતો સરવાળો કરશું, બરાબર. સદીશોનો સરવાળો કરી દઈશું એટલે બરાબર આન્સર છેલ્લે આવી જશે. તો મારું નેક્સ્ટ કામ એ છે કે મારે px ના કારણે ઓને અનુલક્ષીને કેટલું વેગમાન આવે એ શોધવાનું છે. સમજ પડી હું શું બોલું છું? મારે px ના કારણે ઓને અનુલક્ષીને વેગમાન જે આવે શોધવાનું છે. તો લખીએ આપણે સાઈડમાં. એના માટે કોની જરૂર પડે પછી વિચારીએ. પહેલાં આપણે સિમ્પલ લખી નાખીએ, પહેલો કેસ સોલ્વ કરીએ.
શું કહેશે પેલો Vx એટલે કે Px ના લીધે ઓને અનુલક્ષીને કોણીય વેગમાન. સમજ પડે? ચલો Vx અથવા Px અનુલક્ષીને કોણીય વેગમાન. ચલો સૂત્ર શું આવશે? તો કેને કહી દઉં Lx. Lx એટલે એવું નથી કે x દિશામાં વેગમાન. Lx એટલે કે Px ના કારણે મળતું કોણીય વેગમાન. આપણને દિશા ખબર નથી કઈ દિશામાં છે, એ છેલ્લે લખી નાખો દિશા. ચલો Lx બરાબર શું આવશે? રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું O થી લંબ અંતર. આપણને સૂત્ર ખબર છે. ચલો આપણે લખાઈશું માટે ખાલી મૂલ્ય શોધી નાખીએ પહેલાં. Lx બરાબર રેખીય વેગમાન કેટલું છે? Px. તો Px ગુણ્યા Px નું O થી લંબ અંતર. ચલો Px નું O થી લંબ અંતર શું થાય? જો અહીંયા જો Px આ દિશામાં છે, Px કઈ દિશામાં? જે દિશામાં Vx છે. Vx કઈ દિશામાં? આ દિશામાં છે. ચલો એક કામ કરીએ, એ લાઈન દોરો આ પ્રમાણે. તો આ દિશા કોની છે? Px ની દિશા. આ દિશા છે એ Px ની દિશા છે. આ ડાયરેક્શન છે એ Px ની દિશા છે. વિચારો Px આ દિશામાં છે તો O થી લંબ અંતર આટલું થાય. જો આટલું દેખાય, આટલું થશે ને ભાઈ. આ થશે O થી લંબ અંતર. હવે આ અંતર શું થાય? અરે પદાર્થ કાપેલું y દિશામાં અંતર. માની લઈએ પદાર્થ અહીંયા પહોંચ્યો છે તો પદાર્થ જે છે એ y દિશામાં અંતર આટલું કાપે છે, y અંતર, અને x દિશામાં આટલું અંતર કાપે છે, x. સમજ પડે છે કે નહીં? એ નીચે દોર દઉં છું. પદાર્થ અહીંયા પહોંચ્યો છે બરાબર. એનું ઉગમ બિંદુ O છે. ધારો કે એણે આમ અંતર કાપ્યું y અને આમ અંતર કાપ્યું x. વધુમાં વધુ y કેટલું હોઈ શકે? મહત્તમ ઊંચાઈ જેટલું. બરાબર છે? વધુમાં વધુ y કેટલું હોઈ શકે? મહત્તમ ઊંચાઈ જશું. છેલ્લે બધું 0 થઈ જશે. અને વધુમાં વધુ x કેટલું હોઈ શકે? અવધિ જેટલું. તો આપણને ખબર છે. તો કે પદાર્થ અહીંયા v વ્યક્તિ અહીંયા પડેલો છે, v વ્યક્તિ ગતિ કરે છે. બરાબર. આ અહીંયા vx છે, ઉપર છે vy. બરાબર. આટલે આપણે ખબર પડી ગઈ. તો જુઓ તો Px નું O થી લંબ અંતર શું આવે? y. દેખાય છે? આટલું લંબ અંતર થશે. આટલું લંબ. ઘણા કે સર આ અંતર ના થાય. અરે ભાઈ એ તો સ્થાન સદિશ છે. મારે શું લેવાનું છે? લંબ અંતર લેવાનું છે. તો લંબ અંતર કોને કહેવાય? તો મેં તમને કીધું છે જેને લંબ અંતર લેતા ભૂલ પડે ને દિશા પાછળ લંબાઈ દેવાની, આગળ કે પાછળ. ચલો O સુધી લંબાવો તો આ જો દેખાય છે આપણને, આ લંબ અંતર થયું એટલે આ કેટલું અંતર આવશે? y. તો અહીંયા આવશે Lx બરાબર Px ઇન્ટુ y. તો હવે પાછું મૂકીએ કિંમત માટે Lx બરાબર Px બરાબર શું થાય? વેગમાન શું હોય? એક દિશામાં વેગમાન શું થાય? x દિશામાં વેગમાન, કોઈ પણ દિશામાં વેગમાન શું થાય? m ઇન્ટુ v. આ x દિશામાં વેગમાન છે તો Px બરાબર શું આવશે? દળ ગુણ્યા એ દિશાનો વેગ, m ઇન્ટુ vx ઇન્ટુ y. m vx y. vx છે જે વેગ છે v એનો x ઘટક. સમજ પડી ગઈ? આટલી ખબર પડી? ચલો તો આ મને મળશે Lx. Lx શોધવા માટે મારે m તો ચલો આપી દીધું રકમમાં, મારે બે વસ્તુની જરૂર પડશે, એક તો vx અને એક y ની છે. એક કામ કરીએ સેમ રીતે, આને સમીકરણ નંબર 1 આપી દઈએ, પછી આપણે કિંમત જો કે આમ તો ચલો ગણાવી જ દઉં છું. આમ તો આપણે એક કામ કરશું, હવે મારે vx શોધવાનું છે ને y શોધવાનું. ચલો v મળે, vx મળે કે ન મળે? ડાયરેક્ટલી ખબર હોય vx બરાબર v0 તો મૂકી શકો તમે. જો કે ખબર હોવી જોઈએ કે પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો x દિશાનો વેગ છે બદલતો નથી. એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં બદલશે કારણ કે હવાનું થોડુંક ઘર્ષણ બળ લાગશે, પણ આપણે હવાના ઘર્ષણ બળને જો અવગણી નાખીએ તો x દિશામાં જે વેગ છે અચલ રહે. કેટલો રહે? v0. કારણ કે આ દિશામાં કોઈ પ્રવેગ લાગતો જ નથી. પ્રવેગ એના પર એક જ લાગે, ગુરુત્વાકર્ષણ. ટૂંકમાં પૃથ્વી એને ખેંચે છે પણ આ દિશામાં ખેંચતી નથી, ઉપર તરફ. ટૂંકમાં જે શિરોલંબ દિશા છે એ દિશામાં ખેંચે છે એટલે એનો v0y જે છે, જો y દિશામાં વેગ છે એ બદલા કરે, વધે ઘટે એવું થશે, પરંતુ x દિશાના વેગમાં કોઈ ફરક પડશે નહીં. તો x દિશાનો વેગ જેટલો હતો એટલો ને એટલો જ રહેશે. તો લખાઈશું અહીંયા માટે આવશે અહીંયા m ઇન્ટુ vx બરાબર શું લખાય? vx બરાબર લખાય v0x ઇન્ટુ y. હવે મારે એક જ વસ્તુ શોધવાનું છે y. ચલો y કઈ રીતે મળશે? વિચારો y કઈ રીતે મળશે? અહીંયા આપણે y ની જરૂર પડશે અને જ્યારે ly શોધશું એટલે કે y દિશામાં કોણીય વેગમાન, ત્યારે અહીંયા x ની જરૂર પડશે. x ની કઈ રીતે જરૂર પડશે હું તમને કહું છું છેલ્લે. તો આપણે ટૂંકમાં એક કામ કરીએ, આપણે x ને y શોધી લઈએ. x શું છે? પદાર્થે t સમયમાં કાપેલું x દિશાનું અંતર. વોટ ઇઝ x? પદાર્થે t સમયમાં x દિશામાં કાપેલું અંતર. અને વોટ ઇઝ y? પદાર્થે t સમયમાં y દિશામાં કાપેલું અંતર. ચલો આપણે એક કામ કરીએ, હવે આને ઘડી કંઈ પૂર્ણ આવતી આપીને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આપણે એક કામ કરીએ, x ને y શોધીએ. શું શોધવું છે મારે? x ને y. ચલો તો નેક્સ્ટ જોબ આપણું છે x ને y શોધીએ. ચલો x કઈ રીતે મળશે? તો સૂત્ર આપણે પાસે એક જ છે, d બરાબર v0t. મારે અંતર શોધવું છે ને સમય આપેલો છે તો d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી. ચલો તો x માટે શું લખાય? x બરાબર શું આવશે? v0xt પ્લસ હાફ axt સ્ક્વેર. ax કેટલા હોય? ax ઓલવેઝ 0 હોય. કેટલા હોય? x 0. કારણ કે આ દિશામાં કોઈ પ્રવેગ લાગતો છે નહીં. x ડાયરેક્શનમાં કોઈ પણ પ્રવેગ લાગશે નહીં, માત્ર y દિશામાં પ્રવેગ લાગશે. તો લખાઈશું માટે લખાશે x બરાબર v0xt. x v0 શું? v0x કેટલા છે? v0 cos θ 0 કેટલા છે? આ દિશામાં જો છે ને, આ દિશામાં છે ને, કેટલા છે? અને કઈ દિશામાં છે? ધન x દિશામાં છે. આપણે v0 ને ધન રાખશું તો શું આવશે અહીંયા? v0 cos θ 0 ઇન્ટુ t. આને જરૂર પડશે ભવિષ્યમાં, પેલું રાખી નાખીએ. સેમ રીતે y શોધી, d બરાબર શું મૂકો? y મૂકો તો શું આવશે અહીંયા? y બરાબર v0 yt પ્લસ
હાફ એટી સ્ક્વેર થાય કે ન થાય, માટે લખાય વાય બરાબર ચલો V0 વાય. હવે બે રસ્તા છે, કાં તો તમે ઉપર દિશા ધન ધારો, કાં તો તમે નીચેની દિશા ધન ધારો. આપણે એક કામ કરીએ, ઉપર તરફની દિશા ઋણ લઉં તો નીચે તરફની દિશા કેવી થશે? ધન થશે. કેવી થશે? ધન. ચલો વાય બરાબર, તો એક કામ કરીએ, ઉપર તરફની દિશા ધન રાખું છું. નોર્મલી મોસ્ટલી લોકો એ વાપરે છે, અને આપણે અમે વાય ઉપર તરફ છે એટલે આપણે ઉપરની દિશા ધન રાખું છું. કઈ ઉપર? પ્લસ ઉપરની દિશા ધન રાખું, નીચેની દિશા વાય ઋણ રાખું, તો વાય ધન થશે. V0 વાય ક્યાં ઉપર તરફ છે તો શું આવશે? V0 sin θ 0 ધન, તો આવશે V0 sin θ 0 t પ્લસ હાફ. એ શું આવશે? વાય, અહીંયા એ વાય આવશે, સોરી એ વાય આવશે. એ વાય શું થાય? વાય દિશાનો પ્રવેગ. ચલો વાય દિશાનો પ્રવેગ શું થાય? વાય દિશાનો પ્રવેગ થશે g, પણ g ક્યાં હોય? g હોય નીચે. g ક્યાં હશે? g નીચે હોય, એટલા માટે કેવો લેવો પડશે ને? ઋણ લેવો પડશે. તો લખી નાખીએ આપણે એ વાય બરાબર માઇનસ g. માઇનસ એટલા માટે આવ્યું કે એ નીચે તરફ છે એટલા માટે માઇનસ આવ્યું. તમે જો એમ ધાર્યું નીચે તરફની દિશા ધન છે તો g ધન આવત, વાય ઋણ આવત ને V0 વાય ઋણ આવત. બરાબર છે? તમે કોઈ બી એક દિશા ધારી શકો છો. એ શું આવશે? તો અહીંયા આવશે માઇનસ. અહીંયા આવશે માઇનસ હાફ GT સ્ક્વેર. થઈ ગયું આટલું. ચલો આ મળી ગયું તમને, વાય મળી ગયું. હજી એક જરૂર પડશે, અહીં જેમ Vx ની જરૂર પડી છે એમ તમને VLy માં Vy ની જરૂર પડશે. તો આપણે કામ કરીએ. ચલો Vx તો મળી ગયું. Vx બરાબર કેટલા હોય? V0x એટલે કેટલા હોય? V0 cos θ 0. કાની જરૂર પડશે? ત્રીજું સમીકરણ. બધું પ્રક્ષેપ બધી જેને આવડતું હશે એને કાંઈ આ તો ફુદ્દું જેવું બધું લાગતું હશે. ચલો વાય દિશાનો વેગ શોધવો છે. વાય દિશાનો વેગ. ચલો સૂત્ર કયું આવે? V બરાબર V0 પ્લસ AT. સૂત્ર કયું આવશે? V બરાબર V0 પ્લસ AT. તો આપણે વાપરીએ Vy બરાબર V0y પ્લસ AYT. અને એ પ્રમાણે તમે લખી શકો છો Vx બરાબર V0x પ્લસ AXT. હવે AX0 મૂકી દો, જો ઓટોમેટિક આવી જશે. આ ડાયરેક્ટલી યાદ ન હોય મેં તમને કીધું એ પ્રમાણે AX0 મૂકો. બરાબર? અહીં લખી નાખું છું AX0 હશે, AY બરાબર માઇનસ g હશે, અને AX બરાબર હશે 0. ચલો તો AX0 મૂકો તમને શું મળશે? Vx બરાબર V0. મેં ડાયરેક્ટ મૂકી દીધું છે, એવું માની નહીં તમને યાદ છે. અને AY શું મૂકશું? માઇનસ j મૂકશું. અને V0y શું મૂકશું? V0 sin θ 0. માટે સમીકરણ આવશે, માટે Vy બરાબર શું આવશે? Vy બરાબર આવશે V0y શું છે? V0 sin θ 0 માઇનસ આવશે AY તરીકે g ઇન્ટુ t. આ મળી ગયું તમને Vy. ચાર વસ્તુ મળી ગઈ, એક્સ વાય Vx Vy. ચલો LX માં શું આવ્યું? M ઇન્ટુ Vx ઇન્ટુ વાય આવ્યું, તો એમ રાખ્યા. Vx બરાબર શું મૂકું? Vx બરાબર મૂકું V0x, અને V0 આગળ આપણે મૂકી દઈશું V0 cos θ 0 ઇન્ટુ વાય મૂકી દઈએ. આમાં આટલી વાયની કિંમત મૂકી દો તો શું મળશે? LX મળશે. આપણે એક કામ કરીએ, પહેલાં આટલું જ રાખીએ, પછી આપણે છેલ્લે કિંમત મૂકશું LX ની LY ની. બરાબર છે? હવે એક નાનકડું કામ કરી નાખીએ, તે આપણે ફટાફટ LY શોધી નાખીએ. શું શોધી નાખીએ? LY. ચલો તો લખીએ અહીંયા આ જે પેજ છે ને એના પરથી આપણે આ પેજમાં લખશું, એમાં રકમ હતી એમાં. બરાબર, શું લખશું? ચલો લખીએ આપણે અહીંયા કે જેમ આપણે Vx Px અને ઓના અનુક્ષણ કોણીય વેગમાન આવ્યું એમ બીજું લખીએ. આ Vy છે ને, Vy વેગ Vy, એ Vy ના કારણે ઓને અનુલક્ષણ કેટલું કોણીય વેગમાન આવે? ચલો લખીએ Vy અથવા એનો વેગમાન Py ના લીધે ઓને કોને અનુલક્ષીને? ઓને અનુલક્ષીને કોણીય વેગમાન. ચલો શું આવશે? LY કહી દઉં ને. LY બરાબર શું આવશે? તો સૂત્ર શું છે? રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું O થી લંબ અંતર. આટલું થશે. બરાબર? માટે લખીએ, માટે LY બરાબર. ચલો રેખીય વેગમાન કયું લેવાનું છે? તો કે જે Vy ના કારણે ઉત્પન્ન થાય. ચલો Vy ના કારણે કયું ઉત્પન્ન થાય છે? Py. કેટલું ઉત્પન્ન થાય? Py. તો આવશે Py ઇન્ટુ, ચલો Py નું O થી લંબ અંતર. વિચારો Py ને એક કામ કરીએ, Py આ તરફ ઉપર તરફ છે તો Py નીચે તરફ લઈ જાઓ. અહીંયા આવ્યા. ચલો કેટલું લંબ અંતર છે? જો x. કેટલું છે અંતર? x. તો અહીંયા આવશે Py ઇન્ટુ x. કેટલું આવશે? Py ઇન્ટુ x. માટે મૂકીએ, માટે LY બરાબર વેગમાન શું થાય? દળ ગુણ્યા વેગ. Py છે તો y દિશાનો વેગમાન શું થાય? દળ ગુણ્યા y દિશાનો વેગ Vy ઇન્ટુ x. સમજ પડી ગઈ કે ના પડી ગઈ? હવે આપણે જો LX મળી ગયું હતું, LX એ મળી ગયું હતું સેમ રીતે. LX મળી ગયું હતું MVXY, એ પ્રમાણે LY મળી ગયું MVYX. આ મળી ગયું. ચલો એક કામ કરીએ, તમારે બુદ્ધિપૂર્વક LY ની દિશા શોધવી પડશે, કારણ કે અહીંયા બે વેગમાન છે, એક LX છે અને એક LY છે. કોણીય વેગમાન છે. LX છે એ X દિશામાં નથી, LY છે એ Y દિશામાં નથી. ખાલી જસ્ટ નામ આપ્યું છે કે આ Y દિશાના વેગના કારણે ઉત્પન્ન થાય એટલે LY કીધું, અને X દિશાના વેગના કારણે ઉત્પન્ન થાય એટલે LX કીધું. આપણે કામ કરીએ, નીચે લખી દઉં છું LX કેટલું છે. તો ચલો LX કેટલું છે? LX છે MVXY, અથવા ચલો આ તો લખું છું LX બરાબર લખું છું MVX, અને સમીકરણ નંબર 2 આપું છું.
અને એ લખી દઉં છું એલએક્સ એટલું હતું, એલએક્સ હતું એમ વીએક્સ ઇન્ટુ વાય, અને સમીકરણ નંબર 1 આપણે આપ્યું હતું એ, બરાબર આટલું હતું. હવે મારે બાજુમાં દિશા લખવી છે. આ શું કઈ દિશામાં છે જોવું છે, વિચારીએ. પહેલાં આપણે એક કામ કરીએ, એલવાય માટે લખીએ. તો એલવાય કઈ રીતે લખાશે વિચારો. વેગમાનની દિશા કઈ રીતે મળે, સોરી કોણીય વેગમાન કઈ રીતે મળે, યાદ કરો સૂત્ર શું હતું, સદિશ એલ બરાબર આર ક્રોસ પી. શું હતું, આર ક્રોસ પી. તમારે પહેલાં આર જોઈશે અને પી જોઈશે. આપણે એલવાયની વાત કરીએ છીએ, એલવાય માટે વેગમાન કયું હોય, પીવાય હોય, તો ટૂંકમાં વેગમાન આ દિશામાં આવશે. અને વિચારો સ્થાન દિશ કઈ દિશામાં આવશે, સ્થાન દિશ કઈ દિશામાં આવે, જલ્દી વિચારો ભાઈ, સ્થાન દિશ કઈ દિશામાં આવશે. આ વીવાય ક્યાં છે, એક કામ કરીએ આપણે ડાયાગ્રામ દોર દઉં અહીંયા, તમને સારું પડશે, બહુ બહુ સારું પડશે. નીચે દોર દઉં છું અહીંયા. અહીંયા ઓ બિંદુ છે, આ પ્રમાણે કંઈક છે ને, અહીંયા ઓ બિંદુ છે. ઓકે, સપોઝ કે પદાર્થ અહીંયા વી વેગથી ગતિ કરે છે આ દિશામાં, આનો ઘટક પડ્યો વીએક્સ, વેગમાન છે પીએક્સ, ઉપર તરફ ગતિ કરે છે વી વાય વેગથી, વેગમાન છે પીવાય. એક કામ કરીએ, આ પોઈન્ટને સ્થાન સદિશ આર વડે જોડી દઈએ, કે આવું દેખાશે લગભગ. આ થઈ ગયો સ્થાન સદિશ આર, દેખાય છે કે નહીં, સ્થાન સદિશ આર આ થશે. વિચારો હવે એક કામ કરીએ, મારે પીવાય વેગમાનના કારણે જે એલવાય ઉત્પન્ન થયું છે એ આર સદિશ આ દિશામાં છે. આર ક્રોસ શું કરવું પડે મારે, એલવાય શોધવા માટે શું કરવું પડે, સૂત્ર શું છે વેગમાનનું, કોણીય વેગમાનનું, સદિશ એલ બરાબર આર ક્રોસ પી. ચલો, તો એલવાય શોધવા માટે વેગમાન કયું લેવાનું, જે વાય દિશામાં છે. ચલો વિચારો, પહેલાં કોણ છે, હવે પીવાય આ દિશામાં છે, આર આ દિશામાં છે. તમે જાતે ગણતરી કરી શકો કે આર ક્રોસ પીનો આન્સર શું આવે. કોની વાત કરીએ છીએ પહેલાં, એલવાયની. તો એલવાય શોધવા માટે મારે આર તો આ દિશામાં જ છે, હવે પીવાય કઈ દિશામાં છે, ઉપર તરફ, તો આપણે આ દિશામાં લેશું. બધી આંગળી ક્યાં રાખવાની, આર તરફ રાખવાની, ફેરવવાની ક્યાં, પીવાય તરફ. ક્યાં ફેરવશું, પી એટલે કે પીવાય તરફ, તો અંગૂઠો ક્યાં આવશે, બહાર આવશે. અંગૂઠો બહાર આવ્યો, હવે અંગૂઠો બહાર શું થાય વિચારો, આ પ્રમાણે થશે ને, વિચારો આ પ્રમાણે અંગૂઠો બહાર આવે છે. અંગૂઠો બહાર એટલે કઈ દિશામાં થાય, ઝેડ દિશામાં. અંગૂઠો કઈ દિશામાં આવશે, ઝેડ દિશામાં બહાર આવશે. જમણા હાથનો અંગૂઠો ઝેડ ડાયરેક્શનમાં બહાર આવશે. આપણે હમણાં કીધું હતું કે ઝેડ ડાયરેક્શન છે એ આપણે ધન લઈએ બહાર તરફ જે આવે છે, અને અંદર તરફ જે ઝેડ ડાયરેક્શન જાય છે એને ઋણ લેશું. મતલબ ખબર પડી ગઈ કે વાય દિશાનો જે વેગમાન છે પીવાય, એના કારણે જે કોણીય વેગમાન ઉત્પન્ન થયું એલવાય, એ કઈ દિશામાં આવશે, ધન ઝેડમાં આવશે. એટલા માટે એની દિશા લખીએ કે કેરેટ. શું લખીએ, કે કેરેટ. સમજ પડે છે. ફટાફટ આપણે એલેક્સ શોધી નાખીએ. એલેક્સ કઈ રીતે મળશે, તો કે એલેક્સ શોધવા માટે તમારે વેગમાન કયું જોઈએ, સૂત્ર આવશે આ એલ બરાબર આર ક્રોસ પી. ચલો આર તો ફિક્સ જ છે, આર તો ફિક્સ છે. પી શું આવશે, પીએક્સ લેવું પડે. તમે શું લેવું પડે, પી બરાબર પીએક્સ. કારણ કે તમે જે દિશાનું વેગમાન શોધવા માંગો છો, બરાબર છે, એ વેગમાન તમારે લેવાનું. હું એક્સ દિશાનું વેગમાન મૂકીશ અહીંયા પીએક્સ, બરાબર છે. એલેક્સ કોના કારણે ઉત્પન્ન થયું, પીએક્સ ના કારણે, તમે પીએક્સ મૂકી. ચલો, તો પીએક્સ આ ડાયરેક્શનમાં છે, પીએક્સ આ ડાયરેક્શનમાં છે, અને આર તો એની જગ્યાએ ફિક્સ જ છે. આર તો બધી આંગળી ક્યાં રાખો, હવે આર તરફ રાખો, ફેરવો ક્યાં, પીએક્સ તરફ. અંગૂઠો ક્યાં જશે, તમે ટ્રાય કરો જાતે. બધી જમણા હાથની આંગળીઓ છે એ આર તરફ રાખો. સપોઝ આવું કંઈક છે, આ જે ગ્રીન પેન છે એ આર છે, અને બ્લુ પેન છે, બરાબર છે, એ બ્લુ પેન છે એ આ દિશામાં છે, એ છે તમારે એક્સ ડાયરેક્શન. જમણા હાથની બધી આંગળી ઘણા આમ રાખે, પછી પાછા આમ કરીને આમ ટ્રાય કરે. તમે પહેલાં બુદ્ધિ થોડી વાપરો ને, આમ રાખી દો ને, હાથ આમ રાખો કે જરૂર નથી, ગધેડે આમ જ રહેવી જોઈએ, બરાબર. આ પ્રમાણે રાખીને ફેરવવાનું ટ્રાય કરો. ક્યાં જાય અંગૂઠો, અંગૂઠો જશે નીચે તરફ લંબ. તો નીચે તરફની દિશા શું થાય, માઇનસ કે કેરેટ. શું થાય, નીચે તરફની દિશા થશે ઋણ ઝેડ, એટલા માટે આવશે આ દિશા માઇનસ કે કેરેટ. તો મને હવે વેગમાને મળી ગયા બે, અને વેગમાનના દિશા પણ મળી ગઈ. આપણે કામ કરીએ હવે પ્રોપરલી એમાં કિંમત મૂકીએ એલવાયમાં અને એલએક્સમાં, પછી દિશા સહિત આપણે સરળો કરી દઈશું. એક વાત તો બાકી છે કે એક ધન ઝેડમાં છે અને એક ઋણ ઝેડમાં છે, તો શું થશે, બંને વચ્ચે બાદ બાકી. કુલ વેગમાન શું આવશે, એલએક્સ પ્લસ એલવાય. એમાં એલએક્સ આવશે ઋણ અને એલવાય આવશે ધન. આપણે જે પ્રમાણે દિશા ધારી છે એ પ્રમાણે. ચલો, તો ફટાફટ આપણે એ લખી નાખીએ, એલએક્સ કેટલું આવશે ને એલવાય કેટલું આવશે. તો એલએક્સ બરાબર શું આવે, એમ વી એક્સ વાય. શું છે, એલએક્સ બરાબર એમ વી એક્સ વાય, અને એલવાય બરાબર શું છે, એમ વી વાય ઇન્ટુ એક્સ. તો મૂકીએ ફટાફટ કિંમત. પહેલાં ફાઇન્ડ કરીએ એલએક્સ. તો એલએક્સ બરાબર શું છે, અહીંયા જો એલએક્સ બરાબર છે એમ વી એક્સ વાય. તો એમ ઇન્ટુ વી એક્સ ઇન્ટુ વાય. પહેલાં મૂલ્ય લઈ લઈએ, પછી દિશા શોધી નાખશું આપણે. તો એલએક્સ બરાબર એમ રાખીએ, વી એક્સ એટલે બધી કિંમત શોધેલી જ છે, જો અહીં સાઈડમાં બધી લખેલી જ છે, આપણે એ પણ કંઈ ચિંતા નથી. વી એક્સ શું હતું, વી એક્સ હતું વી0 એક્સ, અને તો કેટલું વી0 કોસ θ 0. તો વી એક્સ બરાબર મૂકી દઈએ વી0 કોસ θ 0 ઇન્ટુ વાય. શું છે, વાયની કિંમત બહુ મોટી છે, એ કાઉન્સમાં લખું છું. શું છે, વાય બરાબર વી0 સાઇન θ 0 ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. લખીએ અહીંયાથી વી0 સાઇન θ 0 ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર, બરાબર આવું થશે. અંદર ગુણી દઈએ તો શું મળશે, એલએક્સ બરાબર, માટે એલએક્સ બરાબર ગુણો જો અંદર, તો એમ તો એમને આવશે બેમાં. આ વી0 કોસ θ 0, આ વી0 સાઇન θ 0 ટી છે, તો બેનો ગુણાકાર લગભગ આવો આવશે. એમ રાખીએ વી0 સ્ક્વેર, એમ વી0 સ્ક્વેર સાઇન ઇન્ટુ કોસ સાઇન θ 0
કોસ થીટા 0 ટી. આટલું થઈ ગયું. બરાબર, આગળ વધીએ. હજી આની અંદર ગુણો શું થશે? માઇનસ કરીને આવશે mv0 કોસ થીટા 0 ઇન્ટુ હાફ જીટી સ્ક્વેર. તો આખું બેઠું જ આવી જશે. તો આવું આવશે માઇનસ mv0 કોસ થીટા 0 જીટી સ્ક્વેર બાય 2. અને આખું થઈ ગયું તમારું એલએક્સ. આ કઈ દિશામાં છે? માઇનસ કે કેરેટ ડાયરેક્શનમાં છે. આ તમને એલએક્સ મળી ગયું આટલું બધું મોટું. ચલો સેમ રીતે આપણે એલવાય ફાઇન્ડ કરીએ. તો એલવાય બરાબર શું આવશે? એલવાય આપણે મેળવ્યો હમણાં કેટલો આવશે? mvy ઇન્ટુ એક્સ. ઓકે, ચલો તો એલવાય છે કેટલું? mvy ઇન્ટુ એક્સ. માટે કિંમત મૂકીએ, માટે એલવાય બરાબર રાખીએ. ચલો વીવાય શું હતું વિચારો? વીવાય અહીંયા છે. વીવાય બરાબર શું છે? v0 સાઇન થીટા 0 માઇનસ જીટી. તો એલવાય આવશે v0 સાઇન થીટા 0 માઇનસ જીટી. બરાબર, આટલી કિંમત મૂકી ઇન્ટુ એક્સ. વોટ ઇઝ ધ વેલ્યુ ફોર એક્સ? એક્સ ઇઝ ઇક્વલ ટુ v0 કોસ થીટા 0 ટી. આવશે અહીંયા એક્સ બરાબર મૂકીએ શું? v0 કોસ થીટા 0 ટી. મૂકીએ v0 કોસ થીટા 0 ઇન્ટુ ટી. ગુણીએ તો માટે લખાશે એલવાય બરાબર, પેલા એમ તો ગુણ દઈએ ને આને આખું ગુણ દો અહીંયા, તો લખાશે એમ ઇન્ટુ આ પદ છે, આ પદ એનું આની જોડે ગુણો તો શું આવશે? v0 સ્ક્વેર v0 સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા કોસ થીટા 0 ટી. સાઇન થીટા 0 કોસ થીટા 0 ટી. બરાબર છે. પછી હજી બાકી છે થોડું. હવે આ પદ છે એને અહીંયા ગુણ નાખો તો શું આવશે? અહીંયા માઇનસ કરીને એમ પછી v0 કોસ થીટા 0 g ઇન્ટુ ટી ઇન્ટુ ટી સ્ક્વેર. તો અહીંયા આવશે માઇનસ એમ v0 કોસ થીટા 0 કોણ જોડે ગુણીએ છે? એમ ને પેલા જીટી વડે ગુણ્યા, પછી આ પદને આપણે જોડે ગુણો. ટૂંકમાં એમ v0 કોસ થીટા 0 ટી ઇન્ટુ જીટી આવશે એમ v0 કોસ થીટા 0 ઇન્ટુ g ઇન્ટુ ટી સ્ક્વેર. આટલું થઈ ગયું. આ કઈ દિશામાં છે? પ્લસ કે કેરેટમાં. બરાબર છે. હવે શું કરશું આપણે? કુલ વેગમાન શોધવાનું છે. તો શું કરશું? બંનેનો સરવાળો કરી દઈએ તો ટૂંકમાં શું આવશે? એલએક્સ પ્લસ એલવાય કરીએ એટલે આપણો આન્સર મળી જશે. ચલો ફટાફટ આપણે લખીએ નીચે. તો જો અહીંયા લખીએ કે કુલ વેગમાન L ઇઝ ઇક્વલ ટુ ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ L ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એલએક્સ પ્લસ એલવાય. કયો સરવાળો છે? સદિશ સરવાળો છે. તો લખાશે માટે સદિશ એલ બરાબર. ચલો એલએક્સ આપણે કામ કરીએ. આજે માઇનસ કે છે ને અંદર ગુણ દો. આ માઇનસ કે અંદર ગુણ દો તો શું આવશે? અહીંયા માઇનસ અહીં થઈ જશે ને, તો આવશે માઇનસ એમ v0 સ્ક્વેર સાઇન થીટા 0 કોસ થીટા 0 ઇન્ટુ ટી. બરાબર, આટલો આ માઇનસ અંદર ગુણ નાખો. આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો પ્લસ આવશે. અહીંયા શું આવશે? એમ v0 કોસ થીટા 0 જીટી સ્ક્વેર બાય 2. અને બધું શેમાં આવી ગયું? કે કેરેટમાં. આ માઇનસ અંદર ગુણ એટલે બધું શેમાં આવી ગયું? કે કેરેટમાં. ચલો આ પણ શેમાં છે? કે કેરેટમાં જ છે. આપણે હવે કે કેરેટ આપણે માઇનસ અંદર ગુણ નાખવાનું માઇનસ, એટલે એ પણ બધું કે કેરેટમાં થઈ ગયું. બંનેની દિશા એક જ છે, એટલે માઇનસ અંદર ગુણવાથી બંને દિશા એક જ છે, બાકી વિરુદ્ધ હતી. એટલે શું કરશું? ડાયરેક્ટ સરવાળો. ચલો આપણે પ્લસ આ કરી દઈએ, પ્લસ આટલું પદ કરીએ, પ્લસ આ પદ કરશું ને એલવાય. ચલો એલએક્સ તો મૂકી દીધી આપણે, આ કે કેરેટમાં છે અને એલવાય તો ઓલરેડી કે કેરેટમાં જ આવી ગયું. તો શું મૂકી? આ કિંમત મૂકી દઈએ અહીંયા. આમ કે માઇનસ અંદર ગુણવાની જરૂર છે ને, શું આવશે? એમ v0 સ્ક્વેર સાઇન થીટા 0 કોસ થીટા 0 ઇન્ટુ ટી. બરાબર ને? ઇન્ટુ ટી. અને અહીંયા આવશે માઇનસ એમ v0 કોસ થીટા 0 જીટી સ્ક્વેર. બરાબર, આપણે કોની કિંમત મૂકી? એલવાયની મૂકી, ના મૂકી એલએક્સની. ચલો જોઈએ માટે સદિશ એલ બરાબર. આટલો મોટો આન્સર નહીં, કંઈક તો ઉડતું છે. જો આ પદ ને આ પદ ઉડી જાય. જો આ માઇનસ એમ v0 સ્ક્વેર સાઇન થીટા 0 છે અને આ પ્લસમાં છે, એટલે આ બંને પદ ઉડી ગયા. બરાબર, આ બંને પદ ઉડશે ને, આ પદ અને આ પદ ઉડી જશે. સમજ પડે છે? પછી જુઓ આ પદ જુઓ, અહીંયા એમ v0 કોસ થીટા 0 જીટી સ્ક્વેર બાય 2 છે, માઇનસ કરીને એમ v0 કોસ થીટા 0 જીટી સ્ક્વેર છે. સમજ પડે છે? ટૂંકમાં આ આખું પદ છે, એમાંથી અડધું પદ બાદ થાય, આખા પદમાંથી અડધું પદ બાદ થાય તો આખામાંથી અડધું વધે પ્લસમાં. પ્લસ સોરી ઊંધું થઈ ગયું. આ અડધું છે ને આ આખું છે, આ અડધું છે અને આખું છે. તો માઇનસમાં આખા પદમાંથી પ્લસમાં અડધું પદ બાદ થાય તો હજી માઇનસમાં અડધું પદ વધે. તો શું આવશે? માઇનસ સદિશ એલ બરાબર માઇનસ એમ v0 કોસ થીટા 0 જીટી સ્ક્વેર બાય 2. દિશા આવશે કે કેરેટ. તમારો છેલ્લો આન્સર આવશે. જે પ્રક્ષેપ ગતિ કરતો પદાર્થ છે એનું કોણીય વેગમાન સદિશ એલ બરાબર આવશે 1/2 એમ v0 કોસ થીટા 0 ઇન્ટુ g ઇન્ટુ ટી સ્ક્વેર ઇન્ટુ માઇનસ કે કેરેટ. આ તમારો ફાઇનલ આન્સર. દાખલો બહુ સારો દાખલો છે, બહુ જ સારો દાખલો છે. એમાં ઘણું બધું શીખવા મળ્યું છે તમને. પ્રક્ષેપ ગતિ પણ શીખવા મળી છે, જોડે જોડે તમને
કોણીય વેગમાન કઈ રીતે શોધવું, એની દિશા કઈ રીતે શોધવી, અને જ્યારે આ પ્રમાણે વેગ ત્રાસો હોય ત્યારે વેગ ત્રાસો હોય ને આપણે ડાયરેક્ટલી ખબર ના પડે કે લંબ અંતર કેટલું છે ત્યારે ઘટક પાડી દેવાના. એક ઘટક એક્સમાં પડ્યો, ઘટક વાયમાં પડ્યો. એક્સના ઘટકના કારણે વેગમાન ઉત્પન્ન થયું પીએક્સ, પીએક્સના કારણે ઉત્પન્ન થશે એલએક્સ, એલએક્સ રીતે મળશે તો પીએક્સ ઇન્ટુ એનું અંતર, બરાબર છે, લંબ અંતર. તો એ આપણને વાય મળ્યું. એ પ્રમાણે બધું ગણતરી કરીને સેમ રીતે એલવાય શોધું. પછી એલએક્સ ને એલવાયની ડાયરેક્શન ફાઇન્ડ કરી આર ક્રોસ પી પરથી, બરાબર છે. આર ક્રોસ પી પરથી આનો યુઝ કરીને આપણે ડાયરેક્શન ફાઇન્ડ કરી. ડાયરેક્શન ફાઇન્ડ કરતાં એવું મળ્યું કે જે વાય દિશાનું વેગમાન છે, વાય દિશાનું વેગમાન જે છે પીવાય છે, એના કારણે જે કોણીય વેગમાન ઉત્પન્ન થયું એલવાય એ ધન ઝેડમાં છે, અને જે એક્સ દિશાનું વેગમાન છે પીએક્સ, એના કારણે જે કોણીય વેગમાન ઉત્પન્ન થયું એલએક્સ એ ઋણ ઝેડમાં છે. તો બંનેનો સરવાળો કરવા માટે આપણે એકને માઇનસ કીધું ને એકને પોઝિટિવ કીધું. પછી આપણે જરૂર પડશે વીવાય, વીએક્સ, એક્સ ને વાયની. તો 4 વસ્તુ ઓલરેડી આપણે શોધી નાખી હતી, બરાબર. 4 વસ્તુ આપણે ઓલરેડી શોધી નાખેલી છે. એ 4 વસ્તુની કિંમત તમે મૂકો એલએક્સ ને એલવાયમાં, તમને આરામથી તમને છેલ્લા આન્સર શું મળશે? છેલ્લા આન્સર આવશે કે આવો સદિશ એલ ઇઝ ઇક્વલ ટુ 1/2 એમ વી0 કોસીટા 0 જી ટી સ્ક્વેર ઇન્ટુ માઇનસ કે ગ્રેડ. જો અહીંયા 1/2 અચળ છે, એમ અચળ છે. એક વખત પદાર્થ તમે પ્રક્ષિપ્ત કરો એટલે એ વી0 અચળ, આ પ્રારંભિક એટલે વી અચળ છે. એક વખત પદાર્થ પ્રક્ષિપ્ત કરી દીધો કે થીટા 0 અચળ થઈ ગયો, 0 જી પણ અચળ થઈ ગયો, વધુ ખાલી ટી સ્ક્વેર. તો લખી એમ શકાય કે માટે એલ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી સ્ક્વેર. એલ છે એ સમયના વર્ગ અનુસાર બદલશે. જેમ જેમ સમય બદલશે એમ એલ છે ને 4 ઘાત પ્રમાણે વધતું જશે. કઈ દિશામાં? ઋણ ઝેડ દિશામાં, બરાબર. તો આખી ગતિના કારણે ટોટલ જે વેગમાન આવશે એ ઋણ ઝેડ દિશામાં આવશે. એ દિશામાં આવશે ઋણ ઝેડ ડાયરેક્શનમાં. ક્યાં સુધી આવું થશે? હજી કહું છું, ક્યાં સુધી આવું થશે? જ્યાં સુધી પદાર્થ મહત્તમ ઊંચાઈ નહીં આવે ત્યાં સુધી. કેમ? પછી સાહેબ શું થાય? અરે ભાઈ પછી છે ને આ વીવાય દિશા બદલી જાય. જો કઈ રીતે? માનો કે પદાર્થ અહીંયા આવી ગયો, અહીંયા તો ધારો કે વેગ આ દિશામાં છે, વી આ દિશામાં છે, તો એક તો વી એક્સમાં કંઈ ફરક નહીં પડે. જો વી એક્સ એમ રહ્યું, પણ વીવાય બદલી ગયો કે ન બદલી ગયો? વીવાય બદલી ગયું એટલે પીવાય આ દિશામાં આવશે. પીવાય આ દિશામાં આવ્યું તો આર ક્રોસ પી પ્રમાણે તમારું જો આર આ પ્રમાણે કંઈક આવશે ને, આર થશે આ દિશામાં. તો આર ક્રોસ વી પ્રમાણે તમારે એ પણ વીવાય ક્યાં જાય? ઋણ ઝેડમાં જ જાય. જો વિચારો, આર તો આ દિશામાં છે ને, સદિશ આર આ દિશામાં છે, વીવાય નીચે તરફ. બધી આંગળી ક્યાં રાખો? બધી આંગળી રાખો આર તરફ, ને ફેરવો ક્યાં? વીવાય એટલે કે પીવાય તરફ ફેરવો તો તમારો અંગૂઠો ક્યાં જશે? અંગૂઠો જશે નીચે તરફ. એટલા માટે એ પણ ઋણ ઝેડમાં જ આવશે. તો ત્યારે બેનો શું થશે? ડાયરેક્ટ સરવાળો થશે. શું થશે? ડાયરેક્ટ સરવાળો. પણ આવું ક્યારે થાય? આ પોઈન્ટ ક્રોસ કર્યા પછી. આજે મહત્તમ ઊંચાઈનો પોઈન્ટ છે એ ક્રોસ કર્યા પછી આવું થશે. ચલો હું તમને એક દાખલો હોમવર્કમાં આપું છું. 2 દાખલા હોમવર્કમાં આપું છું. હોમવર્ક ચેક તો નહીં કરવા આવું, પણ તમે જો ચાહત હોય તમારે ગણવું છો. 2 દાખલા હોમવર્કમાં. પહેલો દાખલો આ પ્રમાણે કે જ્યારે પદાર્થ અહીંયા ગતિ કરે, અહીંયા જ્યારે મહત્તમ ઊંચાઈના પોઈન્ટને ક્રોસ કરીને આ બાજુ આવે ત્યારે કોણીય વેગમાન કેટલું હોય? ટૂંકમાં અહીંયા કંઈ ફરક નહીં પડે. જો આમાં કંઈ ફરક નહીં પડે, ત્યાં સુધી ફરક નહીં પડે. તમને કહી દઉં હું, એલએક્સના અને એલવાયના સૂત્રમાં કોઈ ફરક નહીં પડે. ફરક ખાલી ક્યાં પડશે? દિશા શોધવામાં. મેં તમને દિશા તો શોધી દીધી ઓલરેડી. વીએક્સ દિશા જો વી આર ઉપર છે, વીએક્સ નીચે છે એટલે એ પણ નીચે આવશે. આર આ ઉપર છે અને વીવાય નીચે છે, તો બધી આંગળી આર તરફ રાખીને વીવાય તરફ ફેરવો, એ પણ ક્યાં આવશે? નીચે આવશે. ટૂંકમાં 2 ક્યાં આવશે? માઇનસ કે કેરેટમાં આવે તો 2નો સરવાળો થશે. શું થશે? 2નો સરવાળો થશે. તો એક પદ ઉઠશે નહીં, એક પદ ઉઠશે નહીં. તમે જોઈ લેવું, એક પદ ઉઠશે નહીં. કદાચ ઉઠતું હોય તો ઉડાડી દેવું, બરાબર છે. એક તો એક દાખલો એ થઈ ગયો. જો કે મેં ગણી દીધો કે બાકી રહ્યું નથી, ખાલી કિંમત મૂકવાનું બાકી છે તમારે. બીજો દાખલો કઈ કહું છું? બીજો દાખલો મોસ્ટ એમપી બાય નીટવાળા માટે સમજો કે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે કોણીય વેગમાન કેટલું? ચલો શું ક્વેશ્ચન છે? પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એનું કોણીય વેગમાન કેટલું? આવડશે કે નહીં આવડે? ચલો હિન્ટ આપી દો, ફટાફટ હિન્ટ આપી દો. ચલો હિન્ટ જોઈએ છે તો હિન્ટ મળી જશે, એમાં કોઈ વાંધો નથી. પણ તમારે થોડીક મહેનત ભાઈ કરવી પડશે. ખાલી મારી મહેનતથી કંઈ થવાનું નથી, બરાબર. ચલો આવું કંઈક થશે. પદાર્થ સપોઝ આ પ્રમાણે ગતિ કરે છે, અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચ્યો. મહત્તમ ઊંચાઈ પર કરીને પછી કયો વેગ હોય? એક જ વેગ હોય. કયો હશે? v0x. કયો વેગ હશે? v0x. ચલો તો v0x ના કારણે વેગમાન કયો આવશે? px આવશે. તો આપણે કામ કરીએ, આ દિશા પાછળ લંબાઈ દઈએ અને પ્રક્ષેપ બિંદુ ઓ અહીંયા છે, બરાબર છે. પ્રક્ષેપ બિંદુ અહીંયા છે, તો પ્રક્ષેપ બિંદુનું લંબંતર શું થાય? આ થાય, આ થાય ને લંબંતર. જો આ થાય એ કેટલું હશે? મહત્તમ ઊંચાઈ h જેટલું. કેટલું આવશે? લખાય કે ન લખાય? l બરાબર શું આવશે? વેગમાન કેટલું? px ગુણ્યા અંતર કેટલું? h. મળે કે ના મળે? px શું હોય? m ઇન્ટુ v0x ઇન્ટુ h. હવે m એમ રાખો. v0x શું થાય? v0 cos θ 0. સૂત્ર તો યાદ જ હશે h નું. h બરાબર શું હોય? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ 0 સ્ક્વેર બાય g, બરાબર. તો 2g. તો એ સૂત્ર મૂકી દીધું, તમને તમારો આન્સર ઓટોમેટિક મળી ગયો. ચલો ડાયરેક્શન કઈ દિશામાં આવશે? ડાયરેક્શન વિચારો, ડાયરેક્શન કઈ દિશામાં આવશે? તો ઓ આમ સદિશ આર આ બાજુ આવશે, સદિશ આર આ બાજુ આવશે. v0 નીચે એટલે શું આવશે? માઇનસ કે ગ્રેડ. દિશા ક્યાં આવશે? માઇનસ કે ગ્રેડ. h ની કિંમત મૂકે વાત થઈ પૂરી. સમજ પડે કે ના પડે? તો દાખલો આઈએમપી, આ દાખલો મોસ્ટ આઈએમપી, આ ગણાયો દાખલો આ બધાનો બાપ કહેવાય. તો બધું એમાં આવી ગયું, બરાબર છે. પણ તમને આવો નાનકડો દાખલો પૂછી શકે કે ભાઈ મહત્તમ ઊંચાઈએ એની કોણીય વેગમાન કેટલું હતું? આપણે ગણી દેવાનું. શું આવશે? px ઇન્ટુ h. px આવશે mv0x ઇન્ટુ h. મહત્તમ ઊંચાઈનું સૂત્ર મૂકી દો, બાકી ખાલી દિશા શોધી નાખો, વાત થાય પૂરી. તો અહીંયા રાખીએ આપણે. આ લેક્ચરમાં ઘણું બધું શીખવા મળ્યું. માત્ર 2 જ દાખલા ગણ્યા છે.
પરંતુ આમાં તમને ઘણું બધું શીખવા મળ્યું છે અને આગળ પણ શીખવા મળતું રહેશે. આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં તમને જે દાખલા બાકી રહે છે કોણીય વેગમાનના એનો અભ્યાસ કરવામાં આવશે. તો લેક્ચર જોતા રહેવા અને જ્યાં પણ ડાઉટ હોય એને પૂછતો રહેવો. લેક્ચર જોવા બદલ બધાનો હું શૈલેષ ઢોલા ખૂબ ખૂબ આભાર માનું છું. બરાબર છે અને થેન્ક યુ સો મચ. ચલે જય હિન્દ.